હું બાળપણથી એક વાત સાંભળતો આવ્યો છું કે આજે મહાશિવરાત્રિ છે એટલે શિવ પાતાળમાંથી બહાર આવશે. એ સમયે તો હું આની પાછળ રહેલા ધર્મ કે વિજ્ઞાનને ન સમજી શક્યો, પણ અધ્યયન કરતો રહ્યો એટલે ખબર પડી કે શિવ તત્વ એ દરેક પ્રાણી માત્રમાં રહેલા આત્માની વાત થાય છે. એટલે આત્મારૂપી ઉર્જાને ઉપર લાવવા માટેની આ એક વિશેષ રાત્રિ છે. તો આજે આપણે મહાશિવરાત્રિ વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું, એની પાછળ રહેલા ધર્મ અને વિજ્ઞાનને પણ જાણીશું. તો આ વિડીયોમાં અંત સુધી તમે બધા બન્યા રહેજો. પહેલાં તો એ સમજી લો કે દર મહિનાની કાળી ચૌદસે શિવરાત્રિ હોય છે, એટલે વર્ષમાં કુલ 12 શિવરાત્રિ આવતી હોય છે. આ શિવરાત્રિ એ મહા મહિનામાં આવતી હોવાથી તેને મહાશિવરાત્રિ કહેવામાં આવે છે. દર શિવરાત્રિ ઉપર બ્રહ્માંડમાં જે આયામો છે એ બદલાતા હોય છે થોડા ઘણા, પણ મહાશિવરાત્રિના દિવસે બધા આયામો એક સાથે બદલાતા હોય છે અને ઉર્જા પણ ઉપરની તરફ ગતિ કરતી હોય છે. એટલે આપણું મન એકદમ શાંત બની જતું હોય છે. એટલે આ એક વિશેષ રાત્રિ બની જતી હોય છે. એટલે આપણે એક કહેવત છે, આપણા ગામડામાં પણ લોકો કહેતા હોય છે કે આજે રાત્રે આપણે સૂવાનું ના હોય, આ જાગરણની રાત્રિ છે, એટલે આજે રાત્રે આપણે જાગતા રહેવું જોઈએ. પણ કેમ જાગતા રહેવું જોઈએ એ માટેની બધી વાતો હું તમને અહીંયા કરીશ. મિત્રો, તમે આપણા શાસ્ત્રોમાં સાંભળ્યું હશે યા તો વાંચ્યું હશે કે સ્વર્ગમાં જવા માટેની કુલ 33 સીડીઓ આવેલી છે અને એની ઉપર એક ઈશ્વર બેઠેલો છે. આપણે જો આ 33 સીડીઓને પાર કરીશું તો આપણે એ ઈશ્વરને મળી શકીશું. પણ ક્યારેક કલ્પના કરી કે એ 33 સીડીઓ કઈ છે, એ ઈશ્વર કયો છે? તો એ 33 સીડીઓ એ આપણી કરોડરજ્જુના 33 મણકાની વાત થાય છે અને એની ઉપર બિરાજેલો ઈશ્વર એટલે આપણો આત્મા, આપણું જે પૂર્ણ જ્ઞાન છે, આપણું જે બ્રહ્મ તત્વ છે એની વાત થાય છે. તો આજે એ બધું હું તમને અહીંયા સમજાવીશ. મિત્રો, આજે મહાશિવરાત્રિ છે એ રાત્રિએ આપણે જો ધ્યાનમાં બેસીએ કરોડરજ્જુને સીધા રાખીને, તો ચોક્કસથી આપણી જે ઉર્જા નીચેના ચક્રમાં છે ત્યાંથી ગતિ કરીને સહસ્ત્રાર ચક્ર તરફ આગળ વધે છે. અને જેમ જેમ આપણે ચક્ર ભેદીએ એ રીતે આપણી ઉર્જા પણ બળવાન બનતી હોય છે અને આપણે જ્ઞાન પણ મેળવી શકીએ છીએ. એ બધું કઈ રીતે શક્ય બને એ બધું આપણે એક શરીરની રચના પહેલાં સમજીશું. પ્રકૃતિમાં રહેલા કુલ 3 ગુણ છે, સત, રજ અને તમસ. એ પોતાના સ્વભાવના કારણે 5 તત્વો આકાશ, અગ્નિ, પૃથ્વી, જલ અને વાયુને ભેગા કરી અને એક બોડી તૈયાર કરે છે. આ બોડીમાં કુલ 10 ઇન્દ્રિયો હોય છે, 5 કર્મેન્દ્રિયો અને 5 જ્ઞાનેન્દ્રિયો. 5 જ્ઞાનેન્દ્રિયો કઈ છે? તો આંખ, નાક, કાન, જીભ અને ત્વચા. 5 કર્મેન્દ્રિયો કઈ છે? તો હાથ, પગ, મોં, ગુપ્તંગ અને ગુદા. એ 5 આપણી કર્મેન્દ્રિય થઈ ગઈ. અને આના સિવાય આને સહારો આપવા માટે 4 અંતકરણ રહેલા છે. એમાં પહેલું છે મન, મેનેજર કરે છે. બુદ્ધિ નિર્ણય કરે છે. ચિત્ત ચિંતન કરે છે. અને અહંકાર એ આપણને કાર્ય કરવા માટેનું પરિબળ પૂરું પડે છે. આ બધા સાથે મળી અને શરીરને કાર્ય કરવા માટે તૈયાર કરે છે. પણ આપણું શરીર એક વ્યવસ્થિત રીતે કાર્ય કરી શકે, આપણી ઉર્જા ઉપર ઉઠે, એટલા માટે આના કરતાં પણ હજી કંઈક વિશેષ સિસ્ટમ બનેલી છે આપણા શરીરમાં. એનો જો આપણે ઉપયોગ કરીએ તો ચોક્કસથી આપણે એક સામાન્ય માણસમાંથી મહાદેવ પણ બની શકીએ છીએ. એ માટે આ એક વિશેષ રાત્રિ છે. મતલબ આ ઉર્જાને ઉપર લઈ જવા માટે કરોડરજ્જુમાં 7 ચક્રો આવેલા છે. ચક્ર એટલે નસો અને નાડીઓનું બનેલું એક ગૂંચળું. આ ગૂંચળામાંથી ઓંટી કોટીમાંથી આપણે ઉર્જાને બહાર કાઢવાની હોય છે. જે રીતે સૂતરનો તાતણો હોય અને એની ઓંટી પડી જાય એમાં એક ગૂંચમાંથી આપણે બહાર નીકળવાનું હોય, એવી રીતે આપણી ઉર્જાને આપણે બહાર કાઢવાની હોય છે. એ માટે આપણે કુલ 7 ચક્રને ભેદવાના હોય છે. એ કયા કયા 7 ચક્રો એ પહેલાં પણ આપણે જાણી લેવું બહુ જરૂરી છે. પહેલું છે મૂલાધાર ચક્ર, જે આપણો મૂળ આધાર છે એની વાત થાય છે. બીજું છે સ્વાધિષ્ઠાન, જે સર્જનાત્મક અને આનંદનું પ્રતીક છે. ત્રીજું છે મણિપુર ચક્ર, જે આપણી આપણું જે વિલ પાવર છે તેને દર્શાવે છે. ચોથું છે અનાહત ચક્ર. પાંચમું છે વિશુદ્ધિ ચક્ર. છઠ્ઠું છે આજ્ઞા ચક્ર અને 7મું છે સહસ્ત્રાર ચક્ર, જેને ભેદવાથી આપણે બ્રહ્મની સાથે મિલન કરી શકીએ છીએ. એટલે આ વારા ફરતી ઉર્જા ઉપર ઉડતી ઉડતી સહસ્ત્રાર ચક્ર સુધી પહોંચે છે. પરંતુ આટલું પૂરતું નથી. આ બધું કરવા માટે આપણા શરીરમાં કુલ 5 કોષ આવેલા છે. બધા કોષ છે એ વ્યવસ્થિત રીતે બને તો આપણી ઉર્જા ઉપરની બાજુ ઉડતી હોય છે. એ પહેલાં 5 કોષ કયા છે એ પણ આપણે જાણી લેવું જોઈએ. પહેલો છે અન્નમય, બીજો છે પ્રાણમય, ત્રીજો છે મનોમય, ચોથો છે વિજ્ઞાનમય અને 5મો છે આનંદમય કોષ. આ 5 કોષની જે વ્યવસ્થા છે એ સંપૂર્ણ રીતે એ રાત્રિએ જળવાવી જોઈએ. જ્યારે પણ આપણે ધ્યાન મુદ્રામાં બેસીએ ત્યારે પણ આ 5 કોષની જે સ્થિતિ છે એ જળવાવી જોઈએ. અન્નમય એટલે આપણે જે શરીરની રચના છે, આપણે જે અન્ન ખાઈએ એની વાત થાય. પ્રાણ એટલે આપણે જે પ્રાણનું વહન કરીએ એની વાત થાય. મનમય એટલે મન આપણું સ્થિર હોવું જોઈએ. પછી વિજ્ઞાનમય, આપણને સમજ હોવી જોઈએ કે આપણે શું કરીએ છીએ. અને આનંદમય એટલે લાસ્ટ આપણે ભગવાનની અંદર ઓતપ્રોત થઈ જઈએ. એ માટે
5 કોષ સમતુલ હોય તો આપણે ધ્યાન પણ કરી શકીએ અને આગળ વધી શકીએ. હવે સમજો કે આ બધું મહાશિવરાત્રિના દિવસે જ કેમ? તો આ દિવસ રાત દરમિયાન પૃથ્વીના ઉત્તર ગોળાર્ધમાં કુદરતી રીતે ઉર્જાનો એક જબરજસ્ત ઉછાળો આવે છે. આ દિવસે આપણી કરોડરજ્જુ એ એન્ટેનાનું કામ કરે છે. જો તમે આ રાત્રિ દરમિયાન સૂઈ જાઓ તો તમારી ઉર્જા એ તમારા શરીરને અથડાઈ અને રિટર્ન હતી ત્યાં ને ત્યાં આવી જશે. પરંતુ જો તમે સીધા બેઠા હશો, ધ્યાનમાં બેઠા હશો, તો તમારી ઉર્જા ચોક્કસ એ ઉછાળાની સાથે ઉપરની તરફ ગતિ કરશે અને તો આ રાત્રિ તમારા માટે એક વિશેષ રાત્રિ બની જશે. એટલે આ મહાશિવરાત્રિ એ ખાલી ઉપવાસ કરવા માટેની રાત્રિ નથી. વિજ્ઞાનની રીતે, ધર્મની દ્રષ્ટિએ તમે જો ઊંડાણપૂર્વક સમજો તો તમને ખબર પડશે કે જે ચંદ્રમા છે એ પાણીના પ્રવેગની ઉપરની બાજુ ખેંચતો હોય છે. જ્યારે પૂનમ હોય ત્યારે ભરતી અને ઓટ આવતા હોય છે. મેઇન વસ્તુ શું છે કે તો ચંદ્રનો એક ગુરુત્વ પ્રવેગ છે એ પૃથ્વીમાં રહેલું 70% પાણી છે તેને ઉપરની બાજુ ખેંચતો હોય છે. એ રીતે આપણા મનમાં પણ 70% પાણી રહેલું છે એને પણ ચંદ્ર એ સમયે ઉપરની બાજુ ખેંચતો હોય એટલે આપણું મન ચંચળ બની જતું હોય છે, એ સ્થિર રહેતું નથી. પરંતુ આ કાળી ચૌદશના દિવસે, આ મહાશિવરાત્રિના દિવસે ચંદ્રની જે શક્તિ છે એ બહુ ઓછી થઈ જાય છે. ચંદ્ર એ પૃથ્વીથી ઘણો બધો દૂર જતો રહે છે એટલે ઓટોમેટિક આપણું મન પણ શાંત થઈ જતું હોય છે અને પૃથ્વી અને બ્રહ્માંડના બધા આયામો પણ એ સમયે બદલાતા હોવાથી બધી ઉર્જા ઉપરની તરફ ગતિ કરતી હોય છે. જો આપણે આ રાત્રિનો ફાયદો ઉઠાવીએ તો ચોક્કસ આપણે મનુષ્યમાંથી મહાદેવ પણ બની શકીએ છીએ. એટલે તમારા મિત્રોને જાણ કરો, આ રાત્રિ એ જાગરણની રાત્રિ બની જવી જોઈએ. આ રાત્રિ આપણે સુવાનું નથી. તમારા જે મિત્રો એમને પણ સુવા દેવાના નથી. યાદ રહે, કોઈ પણ પ્રકારનું ખરાબ વ્યસન કરવાનું નથી. કેમ કે મહાદેવ, શંકર ભગવાને, શિવ ભગવાને આવું કોઈ પણ પ્રકારનું વ્યસન કરેલું નથી. હર હર મહાદેવ. જય હિન્દ.